ચાર બંગડી ફેમ સિંગર કિંજલ દવે ફરી એક વખત ચર્ચામાં આવી છે. આ વિવાદ વચ્ચે તે અને ધ્રુવીન માલદીવ્સમાં વેકેશન માણવા ગયા હતા, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જો કે આ તસવીરો તેણે હટાવી દીધી છે, જેના કારણે કિંજલ દવે ફરી ચર્ચામાં આવી છે. લોકો કિંજલ દવે અને ધ્રુવીન શાહ વચ્ચે સંબંધમાં તિરાડ પડી હોય તેવી અટકળો કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે. કિંજલે કેમ તસવીરો હટાવી તે અંગે તેની કે ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. સગાઈ બાદ તરત જ કિંજલ દવે અને ધ્રુવીન શાહ મોલ્દીવ્સના સુંદર દરિયા કિનારે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા અને વેકેશન મનાવવા ગયા હતા. આ વેકેશન દરમિયાન બંનેએ ફેન્સ સાથે પોતાની સુંદર ક્ષણોની અનેક તસવીરો શેર કરી હતી, જેને ચાહકોએ ખૂબ જ પસંદ કરી હતી. પરંતુ હવે અચાનક આ બધી જ તસવીરો પ્રોફાઇલમાંથી ડિલીટ કરી દેવામાં આવી છે, જેના કારણે ફેન્સ તેમના બ્રેકઅપ અથવા સંબંધોમાં ખટાશની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ અનુમાન લગાવી રહ્યા છે કે કિંજલ દવેનું કોઈ નવું ગીત આવી રહ્યું હશે. ફેન્સનું ધ્યાન ખેંચવા અને સમાચારમાં ચમકવા આ એક સ્ટન્ટ હોઈ શકે છે. જો કે હજુ સુધી કિંજલ દવે અને ધ્રુવીન શાહ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું ન હોવાથી લોકો અવઢવમાં છે. ચાર બંગડી ફેમ કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી, જે બાદ 5 પરગણા ઔદિચ્ય બ્રહ્મ સમાજે તેને નાત બહાર કરી હતી. જે બાદ કિંજલે સમાજ સામે બંડ પોકાર્યો હતો અને સમાજના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા. આ પછી કિંજલ દવેએ શાનદાર સગાઈ પાર્ટી યોજી હતી અને મોલ્દીવ્સમાં ધ્રુવીન સાથે વેકેશન માણવા પણ ગઈ હતી.